મીઠી જેની વાણી અને જહની કમાણી, કડવી જેની વાણી અને થાય રોજ ઘાણી, મીઠી જેની વાણી અને જહની કમાણી. હે અમથાભાઈ કેમ દેખાડો કરે? પણ તિકમ તારે તો કેવું છે ને, અહીંયા કોઈ 50 રૂપિયા ઉછીના નથી દેતું, તો 50,000 મારે ક્યાંથી ગોતવા? લે હું તને પછી ફોન કરું. હું દેખાડો કરો અમથાભાઈ? એ તિકમે મને ઉપાધિમાં નાખી દીધો. કેમ હું છું? 50,000 નું લેણું કરીને બેઠો. બોલો 50,000 નું લેણું કરી નાખ્યું? હા, 50,000 નો એક આરે બરફ ઉતાર્યો અને બરફ બધો ઓગળી ગયો. બરફ તો ઓગળી જ જાય ને, અત્યારે તડકા કેવા પડે. તો હું બકુલભાઈ મને કાંઈ પૂછતો જ નથી ને. તો પણ એક કામ કરો ને, તિકમ ને અહીંયા વાડીનું કામ કરવા જ બોલાવી લ્યો ને. મારે એને અહીંયા જ બોલાવી લેવો છે, પણ ઓલા બરફ વાળા ભાઈને પૈસા દઈ દઉં ને પછી બોલાવી લો. હા તો અહીંયા જ બોલાવી લ્યો. તમે બે ભાઈ હારે તો ખરા. બકુલભાઈ તમારી પાસે પૈસા હોય તો આપો ને. 50,000 માં કેટલા મીંડા આવે? મારે મીંડાનું કામ નથી, પૈસાનું કામ છે. તો અમથાભાઈ 50,000 કોઈ દે મેં હારે જોયા નથી, મારી પાસે ક્યાંથી 50,000 હોય? તો બીજેથી ઉછીના અપાવો. એક કામ કરો, તમારી જમીન ક્યાંક ગીરવે મૂકી દો તો કોક 50,000 આપે. જમીન ગીરવે મૂકી દઉં તો પછી અમારે ખાવું હું? તો ઘરેણા છે તમારી પાસે તો ક્યાંક થી 50,000 અપાવું. ઘરેણા વેચીને તો તિકમને દુકાન બનાવી દીધી. તો એક કામ કરો, કૂચરું ભોળાદાદાની વાડીએ ગીરવે મૂકી દો. બકુલભાઈ કૂતરાની વાત ન કરતા હો, કૂતરું તો મને બહુ વાલું છે. કૂતરાને મારી વગર ઘડિયા ન હાલે, મને કૂતરા વગર ઘડિયા ન હાલે. તો એ તો તમારા કામની વાત થઈ. કૂતરાને નહીં ગમે તો થોડીને તમારી વાડીએ વહી આવશે. પણ ડોહો કૂતરા ઉપર 50,000 આપશે? અરે હું અપાવું. હાલો તો હાલો. ભોળા દાદા ગયા છે હેડમાં, મને કહેતા ગયા હું આવું નહીં ને ક્યાં સુધી ખાટલેલી ક્યાંય જાતોય નહીં અને કાંઈ ખાતોય નહીં. હવે ઈ તો હેડ માલી કારે આવે, ક્યાં સુધી હું થોડો ભૂખ્યો રહી શકું? પછી ગામ માલી ભૂંગળાની થેલી લઈ આવ્યો, ભૂંગળા તો ખાવ એને ક્યાં ખબર પડવાની? હે મમરાભાઈ આવે ભૂંગળા સંતાડી દો, નકર ઈ ભોળા દાદા ને કહી દે ને તો ભોળા દાદા મને ઢીપશે. હે યા કેમ એકલો બેઠો? ભોળા દાદા ક્યાં ગયા? એ ભોળા દાદા તો હેડમાં ગયા. ઠીક. હે કેમ કડાક દઈને અવાજ આવ્યો? કાંઈ અવાજ ના આવ્યો. હે મને ભારી ભૂંગળા હંતાડી દીધા. એ હા, ભોળા દાદા નો કેતા હું ભૂંગળા ખાતો તો એમ. તો તારે મારું એક કામ કરવું પડશે. હું મને 50 રૂપિયા ઉછીને આપ ને. 50 રૂપિયા તમારે શું કરવા? મારે એલા મેજિક માં ડીઝલ ખૂટી ગયું છે. અહીંથી 50 રૂપિયા ડીઝલ નાખીને પંપે પહોંચી જાવ ને તો પંપે તો બાકી માં ડીઝલ લખાઈ જાય. પણ મમરાભાઈ મારી પાસે 50 રૂપિયા નથી, મને ક્યાં ભોળા દાદા પૈસા જ વાપરવા આપે? બોલો લ્યો તો ભોળા દાદા કારે યાર્ડમાંથી આવશે, ત્યાં સુધી હું મારા વાટે બેહવું પડશે. ગાડી ગાજી છે, લગભગ તો આવતા નહીં છે. ઈ જ છે, જવો આવ્યા. તો વાંધો નહીં. ખાટલેથી ઊભા થાવ, મને બેહવા દો, થાકી ગયો. ભોળા દાદા તમારું એક કામ હતું. હું એક 50 રૂપિયા ઉછીને આપો ને. 50 રૂપિયા ની મમરાભાઈ 100 રૂપિયા રાખો બસ. તો વાંધો નહીં લ્યો, હમણાં છે ને હું મેજિક નો ફેરો મારીને પાછો આવું ને એટલે તરત તમને 100 રૂપિયા દઈ જાવ. મમરાભાઈ તરત નો આવતા, કાલ આવો ને તારે પૈસા લેતા આવજો. એ વાંધો નહીં. જો બોલો ભોળા દાદા, તો હેડ માલી કેટલાય બધા પૈસા આવ્યા લાગે. મમરાભાઈએ 50 રૂપિયા માંગ્યા કે તો 100 રૂપિયા આપ્યા. પૈસા તો આવે જ તો ને, આખા વરસનો હિસાબ બાકી હતો. કેટલા પૈસા આવ્યા? એ 4.5 લાખ રૂપિયા. ઓહો 4.5 લાખ રૂપિયા આવ્યા. હા તો મારી હાટુ કેટલું બધું હારું હારું ખાવાનું લાવ્યા છે ને? ના ના, હારું કાંઈ ખાવાનું લાવ્યો ના, 2 ગુલ્ફી લાવ્યો. જો બોલો ખાલી ગુલ્ફી જ લાવ્યા? તો પૈસા આવ્યા હતા, પછી મારે જ્યાં હોય ને થોડું ઊભું રહેવાય. પણ ગુલ્ફી ઓગળી ગઈ, જોવત ખરા ખાલી હળિયું વધી. આ તો ગુલ્ફી પી જા, બીજું હું. પણ કાંઈક હારું હારું ખાવાનું લવાય ને, એટલા બધા હું બીવો, એમ થોડા કોઈ પૈસા લઈ જાય? ઈ તને ન ખબર પડે, મને પાણી આપ, તરસ લાગી. એ હારું. આ તું કર્યા કરે, એક તો હેડમાંથી આવ્યો તો થાકી ગયો. જો પાણી. ઈ ભોળા દાદા બેઠા જ છે ને? હા બેઠો, શું કામ છે? જો કયો અમથાભાઈ? એ ભોળા દાદા 50,000 ઉછીને આપો ને. 50,000 શું કરવા? એ તિકમભાઈ ને લેણું થઈ ગયું ને તે ભરવાના છે. આ કાક વસ્તુ આપો તો પૈસા આપો. લ્યો કૂતરું રાખો અને મને 50,000 આપો. કૂતરું અમારે શું કરવું? ભોળા દાદા 50,000 આપો અમથાભાઈ ને, એમાં તમારે 2 ફાયદા છે. શું 2 ફાયદા? એક તો તમે અમથાભાઈ ને પૈસા આપો એટલે અમથાભાઈ કોઈ દી તમારી સામે બોલી નહીં શકે, અને બીજો ફાયદો ઈ કે અમથાભાઈ ને કૂતરું બહુ વાલું એટલે વેલા તમને પૈસા દઈ જાહે ને કૂતરું લઈ જાહે. હા તો આપો લ્યો. લાવો કૂતરું.
અલે અમતા 50,000 છે. ભોળા દાદા એટલા બધા પૈસા ક્યાંથી લાવ્યા? એ ભોળા દાદા યાર્ડ માંથી 4.5 લાખ રૂપિયા લાવ્યા. બાપા તું સાનો મનો બેહ ને. ભોળા દાદા તો મને થોડાક પૈસા વાપરવા આપો હો. 1-2 લાખ. એટલે 1-2 લાખ. 1-2 લાખ તને થોડા લાગે? 1 રૂપિયો કોઈને ન થાપવાનો. જો બોલો તો એટલા બધા રૂપિયા આવ્યા, તમને કઈ હરકત નથી થતો? રૂપિયા આવ્યા હરખ તો થાય જ તે ને. તો હાલો વેલા કાકાની વાડીએ ને ટમટમ કાકાની વાડીએ ને કેહા કાકાની ને જમરૂ કાકાની વાડીએ ને બધા રૂપિયા દેખાડવા જાવી. ના રે ના 1 રૂપિયો કોઈને ન દેખાડવાનો. તો પણ એમ નામ જાવી બધાને કેવું અમારે 4.5 લાખ રૂપિયા આવ્યા એમ. હા એમ નામ કેવા જાવી એવું પૈસા મુકતા હું. કેહા કાકાને ને જમરૂ કાકાને ને એને ખબર પડશે ને ભોળા દાદાને હેડ માંથી 4.5 લાખ રૂપિયા આવ્યા, સકરડી ખાઈ જવાના છે. હે જમરૂક કેમ દોડતો દોડતો આવે? કે હા મને પૈસા જડ્યા. કેટલા? 50 રૂપિયા. અલે તારે જે લેવું હોય ને ઈ લે જા. હે નાના છોકરાને રમવાની નોટ છે. હે ખોટી નોટ છે. હા બોલ લે હું તો ગામમાંથી દોડતો દોડતો આવ્યો. હા ઈ કેહા કાકા ને જમરૂ કાકા ઉભા જ છે. કેહા કાકા જમરૂ કાકા ઉભા રહ્યો બકુલભાઈ, હું કહું. ઉભો રે તારે ન જવું હું કહી દઉં. એ તમારે કેવું હોય તો કયો, નકર હાલતા થાવ જાઓ. એ મારે 4.5 લાખ રૂપિયા આવ્યા હેડમાંથી. હવે ખોટું હું બોલે? હવે કાઈ ખોટું નથી બોલતો. પૂછો બકુડાને. તો દેખાય લે પૈસા. આયા હારે થોડા પૈસા છે, ઝૂંપડીયા પડ્યા પૈસા. તું ખોટું બોલે. તમારે પૈસા જોવા છે? હા તો હાલો મારી હારે. जा कोई नहीं है, पैसे लेके आ जा। पैसा मिल गया है, चल जल्दी गाड़ी चला। તમે અહીંયા ઉભા રહો, હું પૈસા લેતા આવું. કેહા કાકા અમારે આખા વર્ષનો યાર્ડમાં હિસાબ બાકી હતો ને એટલે અમારે 4.5 લાખ રૂપિયા આવ્યા. જો જમરૂક આવડાને 4.5 લાખ રૂપિયા આવ્યા. આપણે વરામાં 4.5 રૂપિયા ના આવતા. એટલે પૈસા તો નથી. હવે મસ્તી હું કરો? એટલે કાઈ મસ્તી કરતો ના, પૈસા નથી. ઓ બાપા ખોટું હું બોલે? પૈસા જ નહીં હોય. ગોળા ફેંકતો હશે. એ તમે તમારી વાડીએ જાવ તો એક તો મગજ કામ ન કરતો હોય ને. હે બકુડા તે કે મમરાભાઈએ કાઈ મસ્તી ના કરી ને? ભોળા દાદા 1000-2000 રૂપિયા અમારે જોતા હોય ને તો અમે તમારી પાસે માગી લેવી. 4.5 લાખ રૂપિયાની થોડી મસ્તી કરીએ એમ. એ ભોળા દાદા તમારે ભૂલાઈ ના ગયું ને કે બીજા પૈસા ના મુકાઈ ગયા ને? પણ એટલે ઘડીક વારમાં થોડું ભૂલાઈ જાય તું તે. હે ભોળા દાદા પૈસા તમારે આવ્યા એ કોને કોને ખબર છે? એ આપણે એટલા ને. તો પૈસા ક્યાં ગયા? તમે હેડ માંથી નીકળ્યા રસ્તામાં કોઈને ખબર હતી પૈસા તમારી પાસે છે ઈ? ઉભો રે મને યાદ કરવા દે. मौका मिलते ही पैसा उठा लेना है। पैसों के लिए तो पीछा कर रहा है। हेलो चल अभी पैसा उठा लेते हैं। रुक तो सही, गाड़ी से बुढ़े को दूर तो जाने दे। चल चल गाड़ी चला, उसने गाड़ी चलाई। હા તો ભોળા દાદા એવડા ઈ જ પૈસા લઈ ગયા હોવા જોવે. તો બકુલભાઈ હવે શું કરશું? અરે પોલીસમાં કમ્પ્લેન લખાવી પડશે. ભોળા દાદા યાદ કરો, ભૂલાઈ ના ગયું ને કે બીજે પૈસા મુકાઈ ના ગયા ને નકર પોલીસ આપણને ઢીપશે. ના ના યા પૈસા બીજે ક્યાંય નથી મુકાણા, પૈસા વયા જ ગયા છે. પોલીસમાં કમ્પ્લેન તો લખાવી દીધી. સારું કર્યું બકુડા, પૈસા આવી જાય તો સારું. 4 લાખ રૂપિયા હતા. हेलो, गाड़ी रोक। क्यों? आगे चेकिंग चल रहा है। तो क्या करेंगे? पैसे को कहीं छुपा देते हैं। जल्दी जा, छुपा दे। पैसों को छुपा दिया ना? मैंने अच्छे से छुपा दिया, किसी को पता ही नहीं चलेगा। यहाँ कितनी देर तक खड़े रहेंगे, किसी को डाउट हो जाएगा। एक काम करते हैं, चले जाते हैं, बाद में आकर पैसे ले जाएंगे. એક તો 4 લાખ રૂપિયા ગયા અને આ કૂતરો હક ના લેવા દેતો. કૂતરું કેમ ભોળા દાદા તમને એની પાસે હે? કોને ખબર? એ ભોળા દાદા કૂતરું કઈ કહેવા ના માંગતું ને. એક કામ કરો તો કૂતરું લઈ જાય એની પાસે હાલો તો. હાલો. હે? પૈસાની થેલી તો અહીંયા પડી હો.
હા તો એટલે જ તે કૂતરું આપણને આ બાજુ લાવતું તું. તો કૂતરું છોડની પાછળ પાછળ અહીંયા સુધી આવ્યું હશે. જો બોલો, કૂતરાએ કેવી કમાલ કરી, 4 લાખ રૂપિયા લાવી દીધા. હા શું તારું બકુલભાઈ અમારા ભાઈ હારા છે ને તે અમથો કૂતરું અમને આપી ગયો. હવે અહીંયા આપણે વાતો નથી કરવી, વાડી આવ્યા જઈએ. હાલો ઉભા રહો, હું પોલીસ સ્ટેશને ફોન કરી દઉં. હલો સાહેબ, એ ઓલી કમ્પ્લેન લખાવી હતી ને, એ પૈસા સોરાણા હતા, એ પાછા મળી ગયા છે. હાલો હાલો હાલો. હે તિકમભાઈ ક્યારે તળાજાથી આવી ગયા? હમણાં જ આવ્યો. ઠીક. અને અમથાભાઈ ક્યાં છે? અમથાભાઈ ગયા છે હવે તળાજા, ત્યાં દુકાન સંભાળશે અને હું અહીંયા વાડી સંભાળવાનો છું. ઠીક. તિકમભાઈ અમથાભાઈ ક્યાં છે? એ અમથાભાઈ તળાજા ગયા છે અને તમારી પાસે 50,000 લીધા ને એ હવે હું તમને દઈ દઈશ. ના ના તિકમ, ઈ 50,000 હવે મારે નથી જોતા. અને ટીકમભાઈ લ્યો તમારું કૂતરું તે કૂતરું તો બહુ સમજદાર છે. હું હે હું વાત છે આ બધી? એ ભોળા દાદાના કોક પૈસા 4 લાખ લઈ ગયું તું, તે કૂતરુંએ પૈસા ગોતી દીધા. હે એવું છું? હા અને તિકમ અલા બીજા 5,000 રાખ. એ મારે તમારા 5,000 નથી જોતા અને તમારે 50,000 છે ને હું દઈ દઈશ તમ તારે. ના ના ઈ 50,000 નથી જોતા, 5,000 રાખ. લાવ લે પૈસા દઈ દે તિકમ ને. પણ ચિકમભાઈ ને પૈસા નથી જોતા, ને તમારે પૈસા નથી જોતા, તો ભલે ને મારી પાસે રહ્યા. ના ના પૈસા લાવ હાલ. ના રે ના. ઉભો રહો તો ઉભો રહો તો. ઉભો રે મારે તને 5,000 નહીં 10,000 દેવાના છે. હે લાવો. બાપા લાવ 5,000